મહેસાણા ખાતે આંબલિયાસણ ગામે ગ્રામ પંચાયત તલાટી દ્વારા સરકારી કામમાં રૂકાવટ બાબતે ફરિયાદ કરાઈ છે। ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી ભાવેશ પરમાર સાથે ચર્ચા કરવા માટે ગામના કલ્પેશ મકવાણા આવ્યા હતા, જ્યાં દબાણ બાબતે બંને વચ્ચે વાદવિવાદ થતા મામલો ઉગ્ર બન્યો હતો। તલાટી મંત્રીના જણાવ્યા અનુસાર કલ્પેશ મકવાણા દ્વારા અસભ્યતાનું વર્તન કરાયું હતું। તલાટીએ પોલીસને ફોન કરી ફરિયાદ નોંધાવી હતી, જે અનુસંધાને પોલીસ રૂબરૂ સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ભાવેશ એમ પરમાર, આંબલિયાસણ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે જોબ કરું છું। અહીંયા ગ્રામ પંચાયત ખાતે આંબલિયાસણ ગામના રહેવાસી મકવાણા કલ્પેશભાઈ તુલસીભાઈ ગ્રામ પંચાયતમાં દબાણની નોટિસ અંગે પૂછપરછ કરવા આવેલા હતા અને પૂછપરછ દરમિયાન તેઓએ ખોટી રીતે અમારી જોડે માથાકૂટ કરી, ગાળાગાળી કરી અને જે દબાણની નોટિસો હતી એનો નોટિસો ફાડી કોમ્પ્યુટર નીચે ફેંકી અને ભાગી ગયેલ છે। એ બાબતે સરકારી કામમાં રૂકાવટ કરવા માટે હું પોલીસ ફરિયાદ કરવા અત્યારે હાલ જઈ રહ્યો છું। આ બાબતે મેં 100 નંબર ઉપર કોલ કરી પોલીસને બોલાવેલ અને પોલીસ સ્થળ નિરીક્ષણ કરી પરત ગયેલ છે અને મને ત્યાં લાગણજ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે બોલાવેલ છે। હું અહીંયા આંબલિયાસણ ગામમાં તલાટી તરીકે બીજા નંબરે ફરજ બજાવું છું। આજરોજ અમારા ગામમાં કલ્પેશભાઈ મકવાણા આવ્યા હતા અને એમની દબાણની નોટિસો આપવા માટે બોલાયા હતા, તો એમને બારીની બહાર બધી ફાડીને ફેંકી દીધી અને બધું રમો પંચાયતમાં કરીને અપશબ્દો બોલી અને બારોબાર જતા રહ્યા છે। સક્સેના સ્મૃતિબેન અમારા પ્રથમ નંબરના તલાટી કમ મંત્રી ભાવેશભાઈ પરમારે તરત જ પોલીસ ફરિયાદ માટે ફોન કર્યો હતો અને પોલીસ આવી અને સ્થળ તપાસ કરીને ગઈ છે અને હવે અમે એફઆઈઆરની માંગણી કરાવવા જઈ રહ્યા છીએ।